પરમશુભ ઓનલાઈન એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે વિદ્યાર્થીઓ માટે ખાસ આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી પ્રથમ પરીક્ષાનું પેપર આપણે સોલ્યુશન કરવાનું છે અને આ પરીક્ષાની અંદરથી તમને મોસ્ટ એજીએમ પ્રશ્નો પણ હું આપવાનો છું, તો છેક સુધી વિડીયોમાં બનાવી રહેજો। તો ગુજરાતી ધોરણ 10 વિભાગ એ ગદ્ય વિભાગના પ્રશ્નો છે। એની અંદર આપણે પહેલા જોડકા જોવાના છે। જોડકાની અંદર ચોથા ચેપ્ટરનું જોડકું લીધેલું છે નરેન। નરેન બહુ આનંદ થયો, નરેન કહે છે બહુ આનંદ થયો તમને આમ ખડતલ થયેલી જોઈને। આમ ખડતલ થયેલી જોઈને આ મનીષાને ઉદ્દેશીને કહે છે। શાને? મનીષાને। કોને ઉદ્દેશીને કહે છે? મનીષાને ઉદ્દેશીને કહે છે। બીજા ચેપ્ટરનું પાત્ર છે મંજુ કાકી। મંજુ કાકી નીનાબેનને ઉદ્દેશીને કહે છે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઉં। તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઉં, આ વાક્ય મંજુ કાકી બોલે છે। પછી બા ચોપડાની ઇન્દ્રજાળનું આ પાત્ર છે મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા ગાડીને આપ્યા છે। મૂળાના પતિકા જેવા રૂપિયા ગાડીને આપ્યા છે, આ વાક્ય બા બોલે છે ભીખાને। અને ભીખાને કહે છે, ધ્યાન રાખજો, કોને કહે છે? ભીખાને કહે છે। ચોથા ચેપ્ટરનું પાત્ર છે વિરાટ। નમસ્તે યંગ મેન, આવું વિરાટ બાબુ બોલે છે નમસ્તે યંગ મેન। કોને ઉદ્દેશીને બોલે છે? નરેનને ઉદ્દેશીને બોલે છે। કોને? નરેન। હવે આપણે જોવાની ખાલી જગ્યાઓ। ખાલી જગ્યા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ। ચેપ્ટર 2 નું છે ખાલી જગ્યા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું, આવું વાક્ય કોણ બોલે છે? વિનુ કાકા। ત્યાર પછી ભૂલી ગયા પછી કૃતે ખાલી જગ્યા મૂળ સંદર્ભમાંથી લેવામાં આવી છે, તો એનો જવાબ છે ત્રીજા પુરુષમાંથી। ગંદકી થી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તો અહીંયા તમારો સાચો આન્સર છે સ્વામી વિવેકાનંદ। વાયરલ ઇન્ફેક્શન માંથી લેવામાં આવેલું છે વાક્ય। ખાલી જગ્યાનો ધોધ ગયા નદી પરથી પડતો હતો। ડાંગવા અને મહેન્દ્રસિંહ પરમારનો જે પાઠ છે પ્રવાસ નિબંધ, એમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે। ખાલી જગ્યાનો ધોધ ગિરિમાળા નદી પરથી પડતો હતો। ગિરમાળ નદી, ગિરમાળનો ધોધ, કયો ધોધ? ગિરમાળનો ધોધ। હવે આપણે એક વાક્યના પ્રશ્નો જોવાના છે। આ હતા ખાલી જગ્યાઓ, ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો અહીંયાથી। એક વાક્યના પ્રશ્નો જોવા તો નરેન કઈ તાલીમ મેળવી હતી? નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વન ફોરેસ્ટ અધિકારીની। તેની વન ફોરેસ્ટ અધિકારીની। સંપૂર્ણ નિરોગી માણસ શું કરવું જોઈએ? આ વાયરલ ઇન્ફેક્શન માંથી પ્રશ્ન લેવામાં આવેલો છે। સંપૂર્ણ નિરોગી માણસ હોય એને શું શું કરવું જોઈએ? તો સંપૂર્ણ નિરોગી માણસ હોય એને નિયમિતપણે ડોક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવવી જોઈએ। આ સંપૂર્ણ માણસે આ તો કરવું જ જોઈએ। સંપૂર્ણ નિરોગી માણસે આ તો કરવું જોઈએ। હવે 3-4 વાક્યના ઉત્તર આપો। લેખક માલિકને શરીરે કરેલા ક્રૂર કટાક્ષ શાને કહે છે? શરીર પર જે કરેલો જે ક્રૂર કટાક્ષ કહે છે ભાઈ કે ભાઈ તમે બેઠાડું જીવન જીવો છો, ગાધે રાખો છો, જીવે રાખો છો, બરાબર, એ ઉદ્દેશોના આધારે શરીરને તમે ખાલી પોટલું સમજ્યા છો, એ શરીરને કચરા પેટી જો સમજ્યા છો, અને એના આધારે શરીરના જે સમયને કાનૂન ભંગ શરૂઆત કરે છે, ઘણા વર્ષોની મહેનતથી આ એક ચળવળનો શરૂઆત થાય છે, જેના કારણે તમને હૃદય રોગના હુમલા મફતમાં મળતા નથી, એ અહીંયા લેખક કટાક્ષ કરે છે। રવિન્દ્રનાથ ટાગોર રાજાના કુંવરને કાવ્યનો હેતુ જણાવો। તો રવિન્દ્રનાથ ટાગોર અહીંયા કે ભાઈ જયારે છત્રીમાંથી લેવામાં આવ્યું કે જયારે રાજાના કુંવરને પગે કાંટો વાગે છે તો આખા રાજ્યની અંદર ચામડાના આપણે સ્તર બનાવી દઈએ તો કાંટો વાગે નહીં, એવી મૂર્ખ સલાહના કારણે એક વ્યક્તિ એના રાજ્યમાંથી સલાહકાર મળે છે કે ભાઈ આખા રાજ્યમાં ચામડા પાતળની જગ્યાએ આપણે રાજાના કુંવરને જ
ચામડાના બૂટ સીવડાવી દઈએ તો કાંટો વાગવાનો કોઈ પ્રશ્ન રહે નહીં. એટલે કે મિથ્યા સલાહ આપતા પહેલા પોતાના ઉપર સલાહનું શું કરવું જોઈએ? અનુકરણ કરવું જોઈએ. અહીં રવિન્દ્રનાથ ટાગોર એ કાવ્યનો હેતુ સ્પષ્ટ કરે છે. લેખક શા માટે પોતાના ટચુકડા બુકશે? અહીંયા ડાંગવાને જે જગદીશ લેખક પોતે ડાંગના પ્રવાસી જાય છે, એના જગદીશભાઈ જે મિત્ર છે અને આજુબાજુ જે આ ડાંગના આદિવાસીઓની જે પ્રકૃતિ છે, જે સૌંદર્ય છે એ પોતે નિહાળે છે, સંસ્કૃતિને નિહાળે છે અને ત્યાં નદી કિનારે જે ભૂખ્યા માછીમારો છે એમની સાથે પોતે પણ સરખાવે છે. મુદ્દાસર જવાબની અંદર રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વિશે જણાવો. અહીંયા મોસ્ટ એજીએમ પ્રશ્ન છે, યાદ રાખજો. મોસ્ટ એજીએમ છે આવશે પ્રશ્ન. રેસના ઘોડામાંથી વર્ષા અડાલજાનો છે. રાતા ચોપડા ફાડી દેવા પાછળ લેખકનું મનોમંથન કેવું રહ્યું? આ પણ મોસ્ટ એજીએમ છે, યાદ રાખજો. ત્યાર પછી આપણે વિભાગ બી ના જોડકા સ્વરૂપે આપણે ગદ્ય વિભાગ, આ ગદ્ય વિભાગ હતો. હવે આવશે વિભાગ બી ની અંદર પદ્ય વિભાગ એટલે કે કવિતાઓ આવશે. હવે એના જોડકા જોઈએ. વૈષ્ણવજન. વૈષ્ણવજન નો સાહિત્ય પ્રકાર શું છે? પદ છે. શું છે? પદ છે. એના કવિ કોણ છે? નરસિંહ મહેતા છે. કોણ છે? નરસિંહ મહેતા. કોણ છે? નરસિંહ મહેતા. દીકરીનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. એના કવિ છે અશોક ચાવડા. એને આપણે બે દિલ કહીએ. બે દિલ. માધવને દીઠો છે ક્યાં? એ ઉર્મી ગીત છે. આના કવિ છે હરીન્દ્ર દવે. કોણ છે? હરીન્દ્ર દવે. વતનથી વિદાય થતા વિનોદ જોશી. કોને? વિનોદ જોશી એ ના કવિ છે. ખાલી જગ્યા જોઈએ તો ગંગા સતી ખાલી જગ્યા માર્ગે વધેલા હતા. તો એનો સાચો જવાબ આવશે યોગ માર્ગ. શું આવશે? યોગ માર્ગ. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મીરાની ખાલી જગ્યાને યાદ કરે છે. મીરાની ખાલી જગ્યાને યાદ કરે છે. મીરાની શું છે? કરતાલ. હું એવો ગુજરાતી યાદ રાખજો. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મોર પિંચ. હૈયો ઉજરડા એ ખાલી જગ્યા ફૂટે છે. રક્ત તસિયા. શું છે? રક્ત તસિયા. આ યાદ રાખજો ખાલી જગ્યા. આ એમપી છે, આવી જાય. એક વાક્યના જવાબ. કઈ વાતથી કવિને સાથી ગજગજ ફૂલે છે? કઈ વાતથી કવિને પોતાની સાથી ગજગજ ફૂલે છે? તો ગુજરાતી હોવાની એ વાતથી પોતાની સાથી ગજગજ ફૂલે છે. પંખી પામવા શું કરવું જોઈએ? શિકારીમાંથી લેવામાં આવેલું છે. શિકારીના કવિ છે કલાપી તુલસી તખ્તસિંહ ગોહિલ. તો તીર ચલાવવાનું નથી પણ ક્યાં છુપાઈને મધુર ગીત સંભાળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલવરનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. 3-4 વાક્યમાં ઉત્તર લખો. સિલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? સિલવંત એટલે ચારિત્રવાન. જે ચારિત્રવાન સાધુ છે એની મનની અંદર ક્રોધ, મન, વચન, કપટ ન હોય એવા સાધુને વારંવાર નમવાનું અહીંયા પાનબાઈને કહે છે. વાંસળીના સૂર કોને શું પ્રશ્ન પૂછે? તો વાંસળીના સૂર વૃંદાવનમાં જઈ કદમના વૃક્ષને પ્રશ્ન પૂછે છે. ધૂળને માર્ગને પ્રશ્ન પૂછે છે. જમનાના નીરને પ્રશ્ન પૂછે છે. ગોપીઓને પ્રશ્ન પૂછે છે. રાધાને પ્રશ્ન પૂછે છે. આ બધા પ્રશ્નો વાંસળી પૂછે છે. સૃષ્ટિનું સૌંદર્ય કવિ કયા જોવા મળે છે? આ 3 પ્રશ્નો છે. 3-4 વાક્યના ખાસ મોસ્ટ એજીએમ પ્રશ્નો છે, યાદ રાખજો. હવે સવિસ્તાર. નરસિંહ મહેતા વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. વૈષ્ણવજન કયા લક્ષણો છે એ તમારા શબ્દોમાં લખવાનું. કાવ્યનો આખો તમારે સાર. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ તે જાણ રે. જે મનમાં અભિમાન ન આણે એ વૈષ્ણવજન તો તેને રે કહીએ. પર સ્ત્રી તેની માત રે. અહીંયા આખા એના લક્ષણો અહીંયા વર્ણન કરવા કીધા છે. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તમારા શબ્દોમાં લખવાનો છે. વતનથી વિદાય કવિ વેદના તમારા શબ્દોમાં વર્ણવો.
અહીંયા તમારા શબ્દોની અંદર વર્ણન કરવાની છે મોસ્ટ એજીએમ પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ એ અને વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. તમને વિડીયો ગમે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને વધુ ને વધુ સુધી લોકો સુધી પહોંચાડવા, વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ મિત્રો સહયોગ કરશો એવી આપ પાસેથી અપેક્ષા છે. આવા વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નવ ગુજરાત. વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.